ચારો તરફ નજર કરીએ તો કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ રાજ્યમાં નશાના વધતા પ્રસારને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે। તેમણે જણાવ્યું કે ગાંધી સરદારના રાજ્યમાં નશાનું બેફામ વેચાણ થઈ રહ્યું છે, યુવાનોને નશામાં ધકેલવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે। દોશીએ આક્ષેપ કર્યો છે કે રેવ પાર્ટીમાં પોલીસ માત્ર ફરિયાદી બને છે, જ્યારે શ્વેત ક્રાંતિના બદલે દારૂના ટેન્કર ઠલવાય છે। સાથે જ તેમણે ઉમેર્યું કે યુવાનો રોજગાર અને ખેડૂતો વળતર માંગે ત્યારે તેમને દંડા પડે છે। ગુજરાતમાં એક તરફ દિવાળીના પાવન પર્વોની ચાલી રહ્યા છે અને એ પાવન પર્વમાં આપણે સૌ સંકલ્પ લેતા હોઈએ છીએ કે આપણું ગુજરાત અને ગુજરાતીઓ સહિત દેશવાસીઓનું ભલું થાય, પણ ગાંધી સરદારના ગુજરાતમાં જે રીતે નશાનો બે રોકટોક કારોબાર ચાલે છે અને નવા વર્ષની શરૂઆતની સાથે આપણે વ્યસન મુક્તિના સંકલ્પને બદલે ગુજરાતમાં રેવ પાર્ટીઓ થાય। મને એમ લાગે છે કે ગુજરાતના અને ગુજરાતના ભવિષ્યમાં યુવાનોને નશાની આગમાં ધકેલવાનું લાંબા સમયથી સુનિયોજિત રીતે ચાલતા ખેલનો આ એક ભાગ છે। ગુજરાતમાં ઠેર ઠેર રિસોર્ટમાં અને મોટા મોટા ફાર્મ હાઉસમાં ગેરકાયદેસર કામ ચાલતા હોય અને પોલીસ ખાલી સાક્ષી બનતી હોય, મને એમ લાગે છે કે આ સૌથી મોટું કાંડ અને કૌભાંડ ચાલી રહ્યું છે। ગુજરાતમાં અગાઉ પણ અમદાવાદ જિલ્લાની અંદર એક લાલ ડાયરી પકડાણી હતી, જેમાં ડાર્ક વેબથી અનેક મહાનુભાવ, અનેક અધિકારીઓના, ઉચ્ચ અધિકારીઓના, માલેતુજાના બેટા બેટીઓના નામો હતા। મોટા પાયે ગુજરાતમાં હાઇબ્રિડ ગાંજો લાખો રૂપિયાનો ઠલવાય, ગુજરાતમાં કરોડો રૂપિયાનો ડ્રગ્સનો વેપલો ચાલે। જે ગુજરાત શ્વેત ક્રાંતિથી ઓળખાય દૂધના ટેન્કરથી, એની બદલે દારૂના ટેન્કરોની હેરફેર બે રોકટોક ચાલે, ત્યારે નાના નાના લોકોને પકડીને જે પોલીસ પોતાની સ્વયં પીઠ થાબડે છે અને જે કાયમ પકડાય પછી કહે છે ચમરબંધીને છોડવામાં નહીં આવે, આવી ડંફાસો હાંકનારા લોકોએ હવે જાગી જવાનો સમય છે। હું ભૂપેન્દ્ર પટેલની સરકારને પૂછવા માંગુ છું કે તમે ગાંધી સરદારના ગુજરાતમાં આ નશાના વેપલાને રોકવામાં નાકામ રહ્યા છો, ક્યારે તમે જાગશો ને ક્યારે તમારું તંત્ર પગલાં લેશે? ગુજરાતમાં ભાજપાની સરકારમાં ખેડૂતો ન્યાય માગે તેમને દંડા પડે, યુવાનો રોજગાર માગે દંડા પડે, વિપક્ષ પ્રજાના પ્રશ્નો લઈને આંદોલન કરે તેમને દંડા પડે અને અસામાજિક તત્વોને રેડ કાર્પેટ આ ભાજપાની નીતિને